થઈ જાય ને કે તમે અમારે લવિંગ હોમ થોડું ઉતાવળું બોલી શકો ને અમારે લવિંગ કોઈને ગોઠતો નહીં. તમારો છૂટી ગયો તો બંધેલો હા બંધેલો ચિત્તો તો ચેક આવશે ને ગામમાં આપણે મૂકી તો 365 દાડા ગામમાં જ હોતા નહીં. અરે આ ગફુરભાઈ હા મૂકી તો હોઈ ગયા છે ગફુરભાઈ. આ મુખી ચેના મુખી બની ગયા આપણા ગામમાં મુખી હાજર રહ્યા 365 દાડા આપણે જેને જોઈએ મારા સમાધાન જ્યાં 565 વખત એમના ઘરે ગયો જેને જવું ત્યાં કે મુખી તો એ બહાર ગયા એ આજ તો કે પોણી વાળવા ગયા કદી ઘરે જ હોતા નહીં. આ અડધી રાત થઈ તો અડધી રાતે હું એમના ઘરે ગયો તો કે એ કે બહાર ગયા ફરવા. એટલે કોણ મુખી બનાવે એટલે મુખી પોણું પંતીભાઈ કે હું મુખી બની જાઉં. કોંતીભાઈ હોવા એટલે મુખી પણ એમને ફાવે સમાધાન કરાવશો એટલે એ વાત કરે મેં એ જ કીધું કે અમારે બે ભાઈઓનું પેલા સમાધાન કરાવો પછી અમે માનીએ કે તમે મુખી બનેવા હો. હા તમારું લોચો પડે અરે અમારે પેલો લવિંગ ગયો હા મારા વગર ડોલ લાઈન છડાક દઈને પાણી સોટી નાખ્યું. અમે લપસીને કોક પડી જાય તો સમાધાન કરાયું નહીં કરાયું. એ મુખી ઘરે ગયા ને પછી વચમાં આરામ મળ્યા કે હું મુખી બની જાઉં. આપણે કે આપણા ગામવાળાને પૂછી લો મૂકો આપણે ગફુરભાઈને પૂછી લઈએ આ દેવુભાઈને પૂછ્યું અને આપણા શિવાભાઈને પૂછવાનું બાકી છે એ હમણાં રસ્તામાં જ મળ્યા. સમાધાન કરાવતા તો મુખી બરોબર બરોબર છે ને બરોબર હું કહેતો ગફુરભાઈ ની વાત આપણા ઉપર દમ ઉપર આવી ગયા. તમે મુખી બની જાહો 101% મુખી બની જાહો. પણ પેલા તમારા ઓરના પોઈન્ટ હોરાયા તારે રાતે ને અરે હોવા એ રીતે પેલા સમાધાન કરાવડો એ તો કરાવવાનું છે ને તારે સમાધાન કરવા એનું પેલા કરાવો પછી બીજું તે કરીએ. નવો તો સમાધાન કરાવી દે હેલો પેલા મુખી છે ને એમને ડિલીટ કરાવી દે. હા નવો. હું કહું આપણે હે ને હું કહું હા રાત આખી રાત થઈ ગઈ ને કોઈ આધી રાત તો થઈ જ છે. તે આપણે ખબરમાં રાખ્યું હોય સમાધાનનું તો ભાઈ મુખી હે ના મુખી બની હા એટલે વંદીપભાઈ હમણાં મેં ખાલી ખાલી તમારી ફેટ પકડી દે ને અત્યારે હાચું પકડે ને બધા હસતા થઈ જાય મુખી પોણો કરો તે. કરશનભાઈ હા હું કહું હા સમાધાન તો અત્યારે કરાવી ગઈ રાતે હા પણ રાત બહુ નહીં થઈ જઈ લા રાત થઈ હોય કે દારો થયો હોય મારે એ વાતની સમાધાન કરાવો ન કે મારા રોજ ડખા થા. તે કરાવી નાખીએ હતા સમાધાન આપણે તો ઈમલ તો હતા હા લા ગફુરભાઈ રોજ પેલો લવિંગો મારા વાંગડા પોણી રેડા છે હાલ લાગે. હું કહું જો એક હું એકલો બોલે તમારે કોઈ બોલવાનું નહીં વચમાં મુખી એકલો જ બોલશે કશો વાંધો નહીં અમે એકલા નહીં બોલીએ. કપૂરભાઈ પણ કહી દેજો જો એનો દોઢું બોલે ને તો પછી મજા નહીં આવે. અરે આ ગફુરભાઈ હા. હમણાં હું એવો રાગ કરાવવાનું કીધો યા હું તમે એક થાળી 2 જણા ખાતા હોય ને એવો રાગ કરાવો એવો રાગ કોઈ કરાય કે હા. એવો તો મુખી ના કરાય કઈ તમે તાર એનો મને બોલશે તો હું ખમી લે. એવો રાગ આ કોણથી વાગ કરાવશે તમે ચિંતા ના કરશો એની હા પણ 5-25 સમજજો એવું તો નહીં કેવું એટલે તમે અત્યારથી થાળીઓ ચાટવાનું ચાલુ કરવાનું એવું કર્યું હું. આ તો લે ચા બાનું કરાવજો પછી અને હાથી વાત ને ગફુરભાઈ હા ઓ આતબા લેટવા ને ચા પીવો હે આ તો કીધું તમને તો તમારી મરજી આપણે એવું નહીં કોઈ એટલે અમારા ઘરે રકાબ્યું નહીં. હવે આપણે મુખી જેવું કરવાનું નહીં મુખી આવે છે કે લાવો ખાટલો લાવો પોણી આપણે કદી માગી એવું પેલા આ મુખી સમાધાન તો કરાવો ભૂલી તમે જાય. ત્યાં જમરવાર માં કરી રાખે તમારા નામનો. હું મુખી એવો હો ને ખાતો ના હોય તો ભાઈ બેસી જાઉં હું એવું મુખી એવું વાત તમારી ₹1,00,000ની વાત તો આવી. અને દેવા ભાઈ હા તમે હે ને આ કટલું બટલું હરખું હવે કરાવો હોય યાર આ બધું ના ચાલે નવો નખાવો ગેટ બનાવવો તો મુખી બને હે ને હવે નવા મુખી બને એટલે બનાવી દઈએ ગેટ અમે ના મુખી નહીં બનાવે આપણે એટલે મુખી પૈસા એક કર જાય બોલજો મારા નામની બોલજો લે બોલો તો પેલા સમાધાન તો કરાવો પછી જય બોલાવીએ કરાવો. તમારા નામની બહુ હરખમાં ના તમે. અરે કેમ મારી વાત સમજતા નહીં ખાલી જો આરી એક કેસ સમાધાન થઈ જાય ને પછી એવું અમની બતોની વાત હ પછી આ કોણથી વાત જો તમારું શું વાત કરે હ મારી ગયા અત્યારે તો યાર તો હું કહું અરે કોને બધું સ્વાતી હું આ એને વાગડા મીએ સોટી પછી અને પેલા ડોલ ભરી મારા વાગડા સોટી તો આ બાજુ જો
એ કરશન વાતો કરાય ના નોમ લેવાય ના આ લવિંગની વાગનું નોમ એ દેવો ભાઈ એક વાત કહું તમને હું કહું હા નહીં હારો લાગતો એમ કહું. હા લવિંગ થોડુંક કયો ને કે મુખી કોંતીભાઈ બોલે એટલે કે માફી બોલો કહીએ કેતા કોણ મજા કે લવિંગભાઈ હા મુખી પેલા કોંતીભાઈ બનાયા કાળું સમાધાન કરાવવા ઓ કાળું તમે જોયું તમને કાળું કઈ બોલાવા જોયું અત્યારે મારે કોઈ કેવું નહીં પણ બેહવાની વ્યવસ્થા તો કરવી પડશે ઠંડી બહુ આવે મને લાગે મારા ખાલી- મારી વાત હોભળો લે એટલે આનું સુનસું હોય અરે યાર તમે લાગે રોના સમજાવો મુખી હું બળી ગયો ને એટલે મુખી હોય ને બહુ બોલવું નહીં મુખી જોડે આ તો તમે મને બોલવાની ના પાડી ના કહો તમે ના, ના. આટલું બોલતા એનું દાંતું ભાગી ગયું હોય તાર તો તમારે એક શબ્દ મોટા નહીં કારણ બધું હું જોઉં ખાતો મારો તારો ઉપર બેહો બેહો તમે મુખી બને હવે હું ઢાળ દઉં તમે તારો ના હાલ લાગો હા કરી દે સેવા જો સેવા કરો લે બંધ થા અને બોલતા ના આવડતું તો ચૂપચાપ ઉભો રહીને બેસી રહ્યા તું રે કૂતરા જો એ કૂતરા જો તમને દેજો ઓરસી મને કોઈ ખબર પડતી નહીં આટલા બધા રૂપિયા કમાય હારે ઘર તો જો ખાતો પણ એક તારો બે હારે મને બેહો આ ખાતા એટલે કોઈ અમાર તો નહીં સાપ ખોનું બેહો બરોબર હા ના ના પેલા તમે બેહો બે જણા તને કઈ તમારે સમાધાન કરવાનું તું જો અહીં આવી લે સમાધાન કરવા હા અરે તો મારી વાત સમજતો નહીં યાર આ કાઢીએ તમે જોઈ ઝાલાયા જોયું તમે લગી રે મોન આલા કોઈને જોયું એ આ ગટર માં પકડી લાય હું આના લે તું બંધ થા ના લગી રે તારું મોઢું બંધ રાખ લગી જો તું તો મારા હું સમજાઈ દેજો ને કે મને લે લાવીને ભાઈ લે કોંતીભાઈ મને સમજાવો તમારા મર્યાદામાં હું આને કશું બોલતો નહીં નકર હું આનું એ કને કઈ એ તમને તમારે બેને પાછળ વાપરવા હું એક આવ્યો હા તો તું લે લાગીને ગફરભાઈ ધોકો મારો લ્યા મુખી બનાવો મુખી નહીં ખબર ભાઈ હાથ ઉપડી જાય હા જોયું ગફુરભાઈ જોયું પેલા તો હું કહું કારણ કોને મુખી બનાવ્યો તો સમાધાન કરતા આપણે મુખી સમાધાન કરતા આપણે હા પોણીનો પ્રોબ્લેમ હા પાણીનો પ્રોબ્લેમ હા એટલે કોને તમારો વગર દોડ્યું આ લવિંગે મારા વગર ડોલ ભરીને પાણી રેડ્યું તમે લવિંગના વગનામ એક પેલા મારા વગરામ રેડ્યું હા. એને ખબર નહીં પડતી રોજ મારા વગરામ ડોલ ભરીને પાણી રેડે છે મારું કેવું ચોમાહું આવે હા એટલે તમારા ઘરે વરસાદ આવે આવા તમારા ઘરે આવે આવા આવા તો પછી ચોમા વરસાદ આવે તને નહીં પલળતું એ કરશન ભાઈ હા એરિયે પર રહી ચાલે પણ આયો ખાનો સોટી ગયો કોણ આયો કંસનિયો એ વખત તમે રહો એ કુદરત નું હા અને અને આ ચૈન વેડા ચૈન એ ચૈન વેડા એક આ ચૈન મિયે નતું રેડ્યું ચૈન તીએ રેડી તો મારા વગરામ પેલું પેલો મિયા વેડ્યું તો એને તો વેડવાના આવે તમે સમાધાન કરવા કે અમને ડખો દેવા કરવા ભાઈ એક વાત કહું હા અમુક અમુક ચમચા તો વાતમાં બોલવા માંડે મુખી જોડે તમને હું કહું બેહોની યાર કે સમાધાન કરવા હું એક આવ્યો હો તમે કોઈક બોલો તો અરે બાખવાનું બંધ કર ના ચાલુ ચાલુ જ રાખશે કોંતીભાઈ તમે મુખી બન્યા હો ને કે હું મર્યાદામાં બેહો તમે યાર બેહો યાર મારી વાત આટલી મોનમ મુખી બોલ્યો પેલા હતો. વાના મોઢું બંધ કરાવો પેલા. ચાલ હવે જો મારી વાત વાપર હું અહીં ઉભો જ રહું છે તો એક તો હે ને આપડે કોઈ કંટ્રોલ બહુ રહેતું નહીં બેહો મુખી ગફુરભાઈ, બેહો. કોઈ એક સાઈડ પર બેહો. કોણથી વાત બોલી જાય કંટ્રોલ નહીં આવ્યો કે હું ધરું જ વસ્તુ તો હાકું બેહો, બેહો ભાઈ, જો. બેહો, તમે બેહો. અમુક રાખો, બેહો. આપડે ના સમાધાન ના તમે થાક્યા માં નતા ધોઈ ધોઈ. અરે બેહો કે મારી જોડે. ભજે લાવો આજે હું કહું આપડે હવે સમાધાનની વાત કરીએ પોણી પેલા કોને સ્વાતી તું મને એ કહો કોને સ્વાતી તું આરો ડોલ ભરીને લઈને આવ્યો અને મારા વગર પાણી સોટ્યું એ પેલા તો આજે આવ્યો ના કરે જો લ્યા ભાઈ થાવ ભાઈ એકલા આજે મર્યાદા બોલતો નહીં એમ જ કેવું હોય ખબર હે? એટલે મારા હે નેનો હે. તું નહીં મારા હે મોટો તું મારા હે નેનો હે કે તું અમાર લવિંગભાઈ એક વાત કહું તમને ભાઈમાં જેવું હોય પ્રેમ હોય એકબીજા એટલે ટૂંકારાથી બોલે ભાઈ વસ્તુ એ છે જો તું કહા તો હું કોઈનો ખમતો નહીં ચોખ્ખી વાત છે ને એટલે મારે તને શું અરે બેહોન કહેવાનું યાર. ભા કહેવાના અરે બેહન હા? લવિંગજી અલા મો જે વાત કરું એ કરવા દે ને યાર
પાણી પેલા કોને સ્વાતી તું મને એ કહો ને અભી આનો ફેસલો કરી નાખો લવિંગે લવિંગ હા લે લવિંગ તમારે ઓગણું વેકી મારી હો બાલીકોટ નું બધું એ તું મુખી પણ જા અને તું મને લવિંગ કહી લે અલે લવિંગ સી કહેવાનું તારે મને લે તમે ઓગણું વેકી મારી બાલીકોટ નું આ વાગણું નહીં આ તો આમાં હું હે ને તે ભાઈ હે ને એકલા જતો કરું હોય ને આ કર્યું ને એ મારું જ છે એક જ જતો કરી એટલે ભાઈ બેહો તમે આવા જો કોતી બા સમજાવો ને સમજાવો બહુ ખમી લીધું મી એમાં તારું એકા મીએ બહુ ખમ્યું હો તને કહી દઉં બે ભાઈઓ બહુ બકાય નહીં રાગે પાણી અત્યારે આવું પર તું બે કા આયો હિતે અરે તમે મને બોલ બોલ કરો એ મુખી અંદર લઈ જઈને બહાર સમજાવો ને હું કહું સમજાવો થોડું સમજાવો જય ભાઈ તું ભૂરા પાતો નાખા તું એકના પેલા એક વાત કહું હા મુખી બોલ્યો હે ને એટલે કે વ્યવસ્થિત બોલો બાકી એમને તું મુખી કરના ઘરનો બનો એમ કે તારા ઘરનો હશે તું ભાઈ મારા હે ને તે બધાના વચ્ચે મારી ઇજ્જત ના કરશો ભાઈ મારે મુખી માં નીકળી જવું પડશે પછી કોણથી વાઘ બળી જવું પડશે તો તારી આબરૂ હા ગોમમાં એટલે બધું જવા દે સમાધાન કરાવી નાખો ને યાર હાનું સમાધાન આ બોણીની વાત પતાવો હવે સમાધાન તો આજે નહીં થાય કાલે નહીં થાય સમાધાન હા કરશન જોડે પૈસા પર આવીએ તમને થોડા ખરા 2-25,000 હા ઓ સમજી જાવ વાત મારી સમજે મારી વાતમાં દમો છે પછી તને ખબર ને અને અંદર કોઈ કહેતા નહીં હો, આ તો આપણે પેલા પૂછવાનું ઓકે તો એ બધું થઈ ગયું હો. સમજાઈ દીધા સમજાઈ દીધા સમજી ગયા હવે સમજી ગયા કરવાનું સમાધાનમાં હા ઓ કરશું એ તો હું કીધું તમને અહીંયા એક વાત તો તમને જો લવિંગ ને હા સમાધાનમાં સમજી ગયો હો એટલે હું લવિંગ ચી વાત કરી ખબર હા મૂકું કરશન તારો અમે મોટો જ પૈસા ને હા એ વાત સાચી 25 આવી દેશે તને એટલે પૈસા એક મારા વગર પાણી ઢોરવાનું એના અને મારા પૈસા આલવાના એના એટલે ચલા 25,000 કીધે 30,000 કીધે એટલે મુખી તમે મુખી હજુ બનાવવાના હો અને આ બનાવ્યા પહેલા તમે આવો હાથ ફેરા ના મારશો ના સમુદાય જાહો ગામમાં તો દેખાવા નહીં દેવો એ 25,000 હશે તો જ હું સમાધાન કરીશ અરે તું સમાધાનની વાત ના કર તારું બધું કામકાજ કરી દીધું નહીં મેં તું લગી સાઈડમાં છે 25,000 કે અરે એ તો ખાલી મને મારા જોડે માગણ એવા કહે હા આપણે હું કહું હા 25 નું વ્યવહાર કરાય નાખ એટલે કેવો વ્યવહાર આપડા પોણી તો આવી એટલે પાણી ઢોળાય એટલે એ લોકો કોઈ મજૂરી કરી મારા ઘરે નાખી નહીં દેતો કે મારે એને હાલવાના હોય મોટા ભાઈ ચાણા ભાઈ નું લગી તું કરવું પડે એટલે બધું ભાગે પડતું જે થતું તે બધું વેચી માર્યું હિયરું આમાં કશું એને હાલવાનું થતું નહીં મારા વગર મોટાનો પાણી ઢોળા એનું કોઈક સમાધાન કરવાનું કરો તમે પૈસા રૂપિયા કર્યા એના જોડે કોઈ જમીન પડ્યો કે પડ્યો અભિયાનમાં લવિંગ જોડે ખૂણા વાળો નહીં પડ્યો લવિંગ જોડે તો પડે જ હા ને એટલે નોમે તો થયું તમારું નામ બોલો હે ને એટલે એનું નામ જોડે કઢાઈ નાખો ને તો પછી ખર્ચો કરી નાખો હું એમ કહું એટલે હું ભાઈ મોટો ભાઈ હું અને મારો દુશ્મન જેવો ભાઈ છે ગમે એવો તેવો એટલે હું એવો કોઈ અવરા રસ્તા પકડ્યો નથી કોઈ કોંતીભાઈ તમે મુખી બને હા લાગે મગજમાં વિચાર હારા લાવો અને આવા વિચાર રાખશે ને તો મુખી હું તમે કોઈ ગામમાં લોટો પોણીએ નહીં આલા મુખી બનવા નીકળ્યા હોતી એ તમારી વાત ભાઈ થઈ ના થઈ ના તો થઈ જાય હા થઈ જાય સમાધાન નું છે આવી ગયું હો ફેસલો પડી ગયો હો કાલ 10 વાગે થઈ જાય ને તમે કીધું એ એટલે બધું કામકાજ કાલ થઈ જાય થઈ જાય ને કામકાજ શું કીધું અત્યારે આવો ઘરે ઊંઘી જાઓ મોડી રાત થઈ જઈ જો સવારે 10 વાગે આવે ને કપાઈ છે ને આપડા સવારે 10 વાગે હું હાજર નહીં મારે હે ને મુખી પાવ બોલો ને એટલે ગામમાં ચર્ચા મારી થાય છે બધા મુખી કરવા નહીં સમાધાન કરવા લઈ જાય એટલે રાતે આપણે મળશું 10 વાગતા આ જગ્યાએ આપણે અમને ઘરે આવી જજો કીધું દેવા ભાઈ ગફુરભાઈ એટલે આ આવી જજો વાતની સમાધાન કાલ કરવાનું પાહું કાલ 10 વાગે રાતે એટલે દારે નહીં હો દારે હું ઘરે નહીં નવો તો ઘરે હા શું કહું 10 વાગે તારું હે ને તો જીવતું જગત કરી નાખ